ભક્તિ જોઈએ છે। હું તો એને ફક્ત મળવા માટે આવ્યો છું। સિપાહી કહે છે કે બધા આવો જ કહે છે પછી જવા દઈએ એટલે ન્યાય છે કે માંગે છે। ચાલો નીકળી જાવ અહીંથી। બીજો સિપાહી જરા સારો હતો એને પેલા સિપાહીને કહ્યું એમ અપમાન ન કરાય, ગમે તે પણ એ બ્રહ્મદેવ છે। વસ્ત્ર સાજુ નવ મળે જોતા હૃદય વરે, કેવી ભક્તિની કસોરી થાય છે। સુદામાજી દ્વારિકામાં જાય છે। વિચાર રાની દશા તો જોવો બાપજી। બાપજી ઉભા રહો, હું હમણાં જઈને કૃષ્ણને સમાચાર આપું છું। અગર આપ મિત્ર છો તો હમણાં તમને બોલાવશે। એમ કહીને બીજા સિપાહીને ઉપર ગયો। મધ્યાહનો સમય હતો, બપોરનો સમય, અને ભગવાન જમીને ઝૂલા પર બેઠા। રુક્ષ્મણીજી પાનનું બેડું બનાવી રહ્યા હતા, કૃષ્ણ ભગવાનને આપે છે। કૃષ્ણ મુખમાં મૂકે છે, કોઈ ચમર જોડે છે, કોઈ ઝૂલો ઝુલાવે છે। સિપાહી આવ્યો, નમન કરી બોલ્યો દ્વારકા નાથનો જય હો મહારાજ। નીચે કોઈ ગરીબ બ્રાહ્મણ આવીને ઊભો છે, શરીર બહુ દુબળું છે। દ્વાર ખડો બેજરૂર બલ હે ગયો ચકી કો યહાં પર બેરામા પૂછત દિન દયાલ કો ધામ बतावत आपनो नाम सुदामा पूछत दिन दयाल को धाम बतावत आपनो नाम सुदामा। शरीरे બહુ દુબળો છે, આંખો ઊંડી ઉતરી ગઈ છે, શરીરના હાડકા દેખાય છે, ફાટેલી બોતડી મેળી છે, પણ મુખ પર દિવ્ય તેજ છે। અમે તેને કઈ આપી પણ તે વસ્તુ લેવાની ના પડે, કહે છે કે મારે દ્વારકાનાથના દર્શન કરવા છે, પોરબંદરથી આવે છે, કહે છે આપનો મિત્ર છે અને સુદામા નામ બતાવે છે। આ સુદામાનું નામ સાંભળતા ભગવાન એકદમ દોડ્યા છે। નામ સોનીને વાલો દોડ્યો ગિરધારે, ત્રિકમે લીધા છે અને તેડી રેજી જુઓ સુદામાજી દ્વારિકામાં જાય છે। સુદામાજી વિચાર કરતા હતા કે હું તો તપસ્વી હતો પણ મારા મનમાં અભિમાન હતું કે હું કોઈના ઘરે નહીં જાઉં। સુશીલાના સત્સંગથી મારું તે અભિમાન ગયું। સુદામાની પોતળી ફાટેલી પણ હૃદય ભોળું હતું સાફ। સુદામાના કપડા મેલા છે પણ કાળજું અતિ શુદ્ધ છે, હૃદય અતિ શુદ્ધ છે। ભગવાન કોઈના કપડા નથી લેતો પણ હૃદયને જુએ છે। જીવપણું છોડે, જીવપણું ભૂલી જાય તો જ ઈશ્વરપણું છોડે છે। ઈશ્વર ભૂલી જાય છે। ભગવાન એકદમ દોડ્યા, બૂમો પાડે છે ક્યાં છે મારો સુદામો? મોજડી એક પગમાં રહીને એક પગમાં નીકળી ગઈ, ઉત્તરી ખંભા ઉપરથી હેઠો પડી ગયો। સુદામો આવ્યો, મારો બાપ આવ્યો, મારો મિત્ર આવ્યો। કેતા કૃષ્ણે દોડ મૂકી છે। આઠેય પગલાને એમ થયું કે ઘણા મળવા આવ્યા પણ આ કોઈને મળવા માટે આવો ભાગર નથી થયો। કોઈ દોડ્યો નથી। આ તો કયો મિત્ર હશે? રાણીઓને એકદમ દોડતી મહેલના ઝરૂખામાં આવીને જ્યાં નીચે જોયું તો કૃષ્ણની બથમાં એક હાથ ગંદર જેવો બ્રાહ્મણ સમાઈ ગયો। ભગવાને સુદામાને આલિંગનમાં લીધો પણ આમાં કોણ સુદામા અને કોણ કૃષ્ણએ કોઈ નક્કી ન કર્યું। એક રૂપ ભગવાનને સુદામાજી બની ગયા। પેલા દ્વારપાલ જે ખીજાતો ને એ તો હિમ જેવો થઈ ગયો, બરફ જેવો થઈ ગયો, એકને એક જગ્યા ઉપર ઓહો આ તો સાચું નીકળ્યું, આ તો સાચે મિત્ર નીકળ્યો। સુદામાની દશા જોઈ કૃષ્ણને અતિશય દુઃખ થયું છે। મારા મિત્રની ખબર લેવા તો મારે જવું જોઈતું હતું, એના બદલે એ મારા ઘરે આવ્યો છે। કૃષ્ણએ કહ્યું સુદામા બહુ કૃપા કરી તો મારે ત્યાં આવ્યો, સારું થયું, ચાલ ઉપર ચાલ। સુદામા થયું કે મને કનૈયાએ યાદ તો રાખ્યો છે। સંપત્તિમાં સાત ભાગ ભૂલે નહીં એ ઈશ્વર। આસુરા કેરા આખરી હોજી સુદામાજી દ્વારિકામાં આવ્યા રે દર્શન કરવા। એ દેવના હોજી સુદામાજી દ્વારિકામાં આવ્યા। આગળ કૃષ્ણ, પાછળ સુદામા। પેલો દ્વારપાલ જેને સુદામાનું અપમાન કર્યું હતું તેને સુદામાની સામું જોયું, કહ્યું બાપજી ક્ષમા કરજો, હું આપને ઓળખી ન શક્યો। સુદામાજી કહ્યું કઈ વાંધો નહીં ભાઈ, પણ ઉપર જઈને કઈ કહેતા નહીં હો મહારાજ, મારા પેટનો સવાલ છે, ફરિયાદ ન કરશો મહારાજ। હું શું કરું? દ્વારપાલે સુદામાજીને કહે છે હું શું ફરિયાદ કરું? આવું તો થતું રહે છે, ગરીબ માણસોનો અપમાન સહન કરવાની અમને આદત પડી ગઈ છે ભાઈ, તું ચિંતા ન કર। આમ કહીને સુદામા પાછળ ચાલ્યા। સુદામાનું બાવડું પકડી ભગવાન કૃષ્ણ લઈ આવ્યા, પોતાના ઝૂલા ઉપર બેસાડ્યા। ચારેય બાજુ રાણીઓ ઘેરી વળી, આવો મિત્ર મજાની હવેલી અને મહેલ જોયો। આ સંપત્તિના સાહેબી જોઈને સુદામા બહુ રાજી થઈ ગયો।
ધન્ય છે કૃષ્ણ અને ધન્ય છે અખોટ સંપત્તિનો માલિક છે લક્ષ્મીનો સ્વામી છે મિત્રના સુખને જોઈને સુખી થવો જોઈએ તારી ભાઈ ગુરુ સેવા ફળી છે કૃષ્ણને સુદામાને કહ્યું વાત ચિત પછી મને ખબર હોત કે તું આવવાનો છે તો હું જન્મ્યો જ ન હોત તો મને તો ખ્યાલ નહીં એટલે ભોજન કરી લીધું તું એક કામ કર પેલા નાઈ ધોઈ લે પછી જમી લે અને પછી આપણે નિરાંતે બેસીને વાતો કરી હવે રૂક્ષ્મણીજી ચરણ ધોવા જળ લાવે છે પેલા તો